ઠવી ગામે ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહે અચાનક કર્યો હુમલો। સાવરકુંડલાના ઠવી ગામે સિંહે યુવક પર હુમલો કર્યો હતો। ગત રાત્રે સિંહે ઠવી ગામમાં આવીને યુવક પર હુમલો કર્યો હતો। પશુપાલક રાજુ વાઘેલા પર સિંહે હુમલો કર્યો હતો। ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો। સિંહે અચાનક હુમલો કરતા પશુપાલકે રાડારાડ કરી હતી। પશુપાલકના પગ પર સિંહે ઈજાઓ કરી હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 વડે સાવરકુંડલા સિવિલમાં ખસેડાયો હતો। પશુપાલકને 25 જેટલા પગમાં ટાંકા આવ્યા છે। અત્યાર સુધીના સવા મહિનામાં સિંહ દ્વારા હુમલાની છઠ્ઠી ઘટના સામે આવી છે। રાજુભાઈ મનસુખભાઈ મારું નામ છે। મારી 35 થી 35 બકરા છે। મારે જોક છે ફળિયાની અંદર ત્યાંમાં બકરા પૂરેલા હતા। ઢાળીઓ અલગ જગ્યાએ છે, બીજું ઢાળિયામાં હું તો ખાટલામાં છે। આ બાજુ સાહેબ માથું તો આમથી સીધો કેળેથી આવ્યો સીધો પગ પકડ્યો। 5 મિનિટ સુધી બળ કર્યું। હું આ ગાડીનું ગાર્ડ પકડી લીધું। ગાર્ડ પકડેલો ઓલો જોટા મારી મેરો પકડ્યો। હવે ગાર્ડ મેક્યો નહીં। પછી બાયું છોકરા બધું જાગી ગયું, કૂતરા વાય પીડ્યા। પછી મને મેકી અને નેર ઉતરી ગયો। ક્યાં ગામ વિસ્તારમાં આ હુમલો ગામ વિસ્તારમાં ઘર જ મારું નાન્યાન છે, નેરા કાંઠે। કેટલા વાગે બની ઘટના? 11:30 રાતે? રાતે 11:30 પછી અહીંયા હેમ આવ્યા 108 ઠીક 108 લેવા હતો। વડલાવાળી 108 કેટલા ટાકા કેટલા આવ્યા? ટાકા કેટલા આવ્યા? એ આ ટાકા તો ગાળે 25 ટાકા લીધા છે। હજી બીજા સાહેબ આવે ને એટલે ઝીણા ટાકા લે છે। એ લગભગ 60 ટાકા આવે છે।